છોટાઉદેપુરના એક અંતરિયાળ ગામમાં યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો છે। યુવતી સાથે પ્રેમ થતા બંને લગ્ન પણ કર્યા। પરિણામે ગામ લોકોએ આ યુવકના સમગ્ર પરિવારનો બહિષ્કાર કર્યો છે। આજે પણ 21મી સદીમાં અંતરિયાળ વિસ્તારોમાં સામાજિક બહિષ્કારની સજા જોવા મળે છે। આ સામાજિક બહિષ્કારની સજા એટલે એક રીતે તો તાલિબાની સજા જ છે। આજે પણ રાજ્યમાં કેટલાક આદિવાસી વિસ્તારો સમાજના મુખ્ય પ્રવાહથી વિમુખ છે। આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળેલી છે। આ વિસ્તારમાં આદિવાસી સમુદાયના ખુદના કાયદાઓ અને બંધારણ અસ્તિત્વમાં છે। વર્ષોથી પરંપરાગત આ કાયદાઓનો ભોગ આજના 21 વર્ષના યુવાનો બની રહ્યા છે। તેવો જ એક યુવાન એટલે કાજર બારિયા। છોટાઉદેપુર જિલ્લાના આંબાખુટ ગામે રહેતા કાજર બારિયાનો સમગ્ર પરિવાર સામાજિક બહિષ્કારની સ્થિતિનો સામનો કરી રહ્યો છે। એટલે કે ગામથી બહાર ગામ લોકો સાથે કોઈ જાતનો વ્યવહાર કે વાતચીત નહીં। આ યુવાનને આ તાલિબાની સજા મળી છે પ્રેમ કરવાની। કાજર નામના યુવાનને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ થયો અને આ યુવક યુવતી લગ્ન કરવા પણ તૈયાર થયા। પરંતુ આ લગ્ન માટે તૈયાર ન હતા તો યુવતીના પરિવારના સભ્યો અને ગામ લોકો। ત્યારે ના છૂટકે આ યુવક યુવતીએ પરિવારજનો અને ગામ લોકોથી ઉપરવટ જઈને ભાગીને પ્રેમ લગ્ન કર્યા। આ યુગલ પુખ્ત હોવાથી કાયદાકીય રીતે બંનેને લગ્ન કરતા કાયદો અટકાવી શકે નહીં, એટલે કે આ લગ્ન કાયદેસરના હતા। તેમ છતાં આ લગ્ન બાદ યુવકને આ સામાજિક બહિષ્કારની તાલિબાની સજા મળી। અમે એને ઘેર જવાનું ને અમારે ઘેર એની જોઈએ એનું બંધારણ ગોમનું નહીં કોઈને ઘેર તો દોડેલો એને પૂછી જોઈએ અમે કુટુંબનું કર્યું એકલો એના હોય ત્યાં અમારે ટરું પડે કે નહીં ઘેર એવો કુટુંબનો સપડ એવું ખોટું કર્યું છે ને એટલે તમારી છોકરી કુટુંબ જ લગ્ન કર્યું કુટુંબ જ છીન જાય। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા અવારનવાર ઘણા પંચો દ્વારા તાલિબાની ફરમાનો કરવાના કિસ્સા સામે આવે છે અને આજે આ તાલિબાની સજાનો ભોગ બન્યો છે આંબાખુટા ગામનો એક પરિવાર। યુવતીએ લગ્ન બાદ યુવક સાથે રહેવાની જીદ કરી તો પંચ દ્વારા યુવક અને તેના પરિવારજનોને ગામ અને સમાજ બહાર કરવાનો ઠરાવ કરી દેવાયો। ગામ में निशाद फड़िया में रहती रेणुकाबेन राठवा સાથે અમે બંનેને સંમતિથી મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા અને એ પછી ગામના લોકોએ ગામના જે આંબાખુટ ગામના અમારા જે ફળિયાના લોકો ભેગા કરી પંચો રૂબરૂ નિકાલ કરવા માટે બેઠા હતા। નિકાલના અનુસંધાનમાં આ લોકોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી મારી જોડે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી। એમાંથી લાસ્ટ 9 લાખ રૂપિયા આપો અને 9 લાખ રૂપિયા નહીં આપો તો છોકરી પાછી આપી દો આ પ્રમાણેના સ્ટેટમેન્ટ આપી અને પંચો રૂબરૂ સહી કરી અને આ લોકોએ ગામમાંથી ગામ બહાર કરેલા છે અને ગામમાં આવવાનું નહીં, ગામમાં આવે તો મારી નાખવાની ધમકીઓ આપે છે। બીજું એ છે કે કોઈ ગામનો પણ વ્યક્તિ અમારા ઘરે આવે તો 25,000 રૂપિયાનો દંડ અને ફળિયાનો કોઈ વ્યક્તિ આવે તો બી 25,000નો દંડ કરતો ઠરાવ કરેલો છે અને અમે ઠરાવની કોપીની માંગણી કરીએ છીએ તો ઠરાવની કોપી આપતા નથી અને અમારા ઘરે અત્યારે કોઈ આવતું પણ નથી અને અમે કોઈને બોલાવીએ છીએ તો 25,000 રૂપિયા દંડ આપવો પડે એવું કરીને લોકો પણ ઘરે આવવા માટે અત્યારે હાલ તો યુવક અને યુવતી બંને ગામ છોડીને બહાર રહેવા મજબૂર બન્યા છે અને યુવકના પરિવારજનો પોતાના એકલા હોવાનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે ગામના પંચ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લઈને પૂરા